પેટ્રોલિંગ થઈ રહ્યું છે તો સુરતના જહાંગીરબાદમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। સ્થાનિકોની રજૂઆત બાદ હવે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। લારી ગલ્લાના ત્રાસની પોલીસને રજૂઆત કરવામાં આવી હતી। અસામાજિક તત્વો માદક પદાર્થોનું વેચાણ કરતા હોય છે। શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસે પૂછપરછ પણ હાથ ધરી છે। તો સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે, તેને લઈને હવે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। તો સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી, ત્યારબાદ હવે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। તો એક તરફ લારી ગલ્લાના ત્રાસની રજૂઆત પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે, તો અસામાજિક તત્વો માદક પદાર્થોનું વેચાણ કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। સુરતમાં વેપારીનું અપહરણ બાદ છુટકારો આપવામાં આવ્યો છે। અપહરણકારો વેપારીને છોડીને ફરાર થઈ ગયા છે। ઉલ્લાસનગર ખાતે વેપારીને છોડી મૂકવામાં આવ્યો તો 19 જુલાઈએ રોહિત જૈનનું અપહરણ કરવામાં આવ્યું હતું। 19 જુલાઈએ રોહિત જૈનનું અપહરણ કરાયું અને વેપારી પાસે 1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી। સુરત પોલીસે ટીમ બનાવી તપાસ પણ શરૂ કરી હતી। તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને લગભગ 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। તો સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। ફાર્મ હાઉસ પર હતા, ફાર્મ હાઉસ લઈ મને બહુ માર્યો, 4 કલાક કન્ટિન્યુ માર્યો છે। પછી પૈસાની માંગણી કરી 1 કરોડ રૂપિયા, પછી કઈ નહીં તો 1 કરોડ ઘરે ફોન કરતો હતો મારી વાઈફ, એણે સીધો પોલીસ કેસ કર્યો। પોલીસ કેસ કર્યો તો ત્યારે મલ્હોત્રા સાહેબ, એસીપી સાહેબ મલ્હોત્રા સાહેબને મળ્યા। મલ્હોત્રા સાહેબ આખી ટીમનું કામ પતાવીને મને છોડાયો। તો સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। ક્યાંક વેપારીનું અપહરણ કરવામાં આવે છે તો ક્યાંક ખુલ્લેઆમ દાદાગીરી જોવા મળી રહી છે અને અસામાજિક તત્વોએ અડ્ડો બનાવી દીધો છે સુરત શહેરને, અને તેને લઈને જ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, અસામાજિક તત્વોનો અડ્ડો જાણે કે સુરત શહેર બન્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ, કયા પ્રકારનું પેટ્રોલિંગ થઈ રહ્યું છે હવે? બિલકુલ, સુરતના તાપી નદી રિવરફ્રન્ટ બનાવવામાં આવેલું છે અને કેટલા લાંબા સમયથી અસામાજિક તત્વો ત્યાં આગળ અડ્ડો જમાવીને બેસતા હોય છે। ત્યાં વોકિંગ કરવા આવતા લોકોને હેરાન પરેશાન કરતા હોય છે, જેને લઈને પોલીસે છેલ્લા કેટલાક દિવસોથી વોકિંગ એરિયામાં પેટ્રોલિંગ વધારી દીધું છે। ખાસ કરીને બાઇક ઉપર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે, ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે, કારણ કે તાપી નદીના કિનારે બનેલા વોકવે જાડી ઝાકરાનું પ્રમાણ વધારે છે, એટલે કે અસામાજિક તત્વો કોઈ પણ ગુનો કરીને અહીંયા સંતાઈ શકે તે પ્રકારની સ્થિતિ છે, જેને લઈને પોલીસે કોઈ ગુનો બને તે પહેલા જ પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને અસામાજિક તત્વોને ત્યાંથી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે।